આ શ્રી ભારતીય આશ્રમનો વિવાદ જે હતો તેમાં નવા નવા વળાંક જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો ભારતીય આશ્રમનો વિવાદમાં હવે રામભાઈ ગઢવી અને મુનાભાઈ ચોકટ આ બંને વચ્ચે વિવાદનો વ્યક્ત થતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ આવે છે અને હરિહરાનંદ બાપુના સમર્થનમાં જે પણ એના સેવક સમુદાય છે તે લોકો છે। ત્યારે મિત્રો કોળી સમાજના આગેવાન એટલે કે મુનાભાઈ ચોકટ અને ભારતીય આશ્રમના ટ્રસ્ટી અને મેનેજર જે રામભાઈ ગઢવી છે તેની વચ્ચે વિવાદ ભર્યું અને શું કહેવાય કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। તો ચાલો મિત્રો સૌ પ્રથમ રામભાઈ ગઢવી અને મુનાભાઈ ચોકટ વચ્ચે જે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ વચ્ચેના જે વિવાદની વાત થઈ તેનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવ્યું છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થયું છે। તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું। હા બોલો એ ભાઈ એટલી બધી તમને શું અવાજ તમે રામભાઈ જો સંબંધ તમે એમ બોલ્યા તમે મારી વાત સાંભળો પેલા રામભાઈ હું જે તમને સાંભળો ભાઈ ભાઈ કહું છું હું તો ભાઈ કહું છું ભાઈ સાંભળો ગુનેગાર જ હોય સમજી લો તમે જેમ ગુનેગાર છો ને હું ગુનેગાર જ છું અને તમે એમ કે મારું કામ ઉતારવું છે મારું કામ ઉતારવું તો તમે શું એમને તમારે મારું કામ ઉતારવું તમે એમ અમે બોલ્યા સાંભળો મારી વાત તમે સાંભળો જો રામભાઈ બધી મર્યાદાથી વાત કરવી ને બહુ તમે આમ બોલ્યા આ કોઈ સમાજની જ્ઞાતિની વાડી છે ભાઈ તમે વ્યવસ્થિત વાત કરો આશ્રમ ની અંદર જે થાય ને ઈ જ થાય મારો ભાઈ મારો ભાઈ મારી વાત સાંભળો આશ્રમ ની જગ્યાએ તમે એવું ન બોલો તમે એવું ન બોલો તમે મને કાલે રાત નહીં મેં એને મને એમ કીધું ભાઈ કે હું તમને ઓળખું તમે હું છો પણ એમ નહીં બોલ્યા તમે એમ બોલ્યા યાર કાળો તમે એમ બોલ્યો છું એને સાંભળી લેજો અને પૂછી લેજો ચાલે રામભાઈ હું તમને સંબંધમાં બધું જે થાતું હોય કરાય વાત કરી તમે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુનું છે અને બાપુના શિષ્ય હતા તમે સાધુ બની ગયા પછી તમે તમારા સમાજના શું કામ ભાઈ જોડો છો પણ હું તમને એમ કહું તમે સાધુ છે તમે તમારા સમાજના સાધુ છે તમારા સમાજના સાધુ પણ તમારા સમાજના સાધુ છે અને તમારના બે હારવા છે સાંભળો તમારા સમાજના સાધુ છે હામદ બાપુ ગબરાવ વાળા છે અત્યારે મોગલમાં બેઠા છે અહીંયા 18 વરણ જાય છે અહીંયા એમ કે હર છે અહીંયા રજપૂતને તૈયાર કરીને સોંપી દીધું અમે કેવી રામભાઈ મારી વાત સાંભળો અમારી છે માતાજી અમે કોઈ દી કીધું ભાઈ અમારી છે તમને કીધું કે ભાઈ અમારા છે તમારે નહીં પૂછવાના અમે તમને કીધું કોઈ એટલે મેં જાહેર કર્યું છે હવે તમે છે ને મુનાભાઈ મેં કાલ તમારી શરમ ભરીને મેં એક પણ વિડીયો વાયરલ નથી થવા દીધા સાંભળી લેજો 50 વિડીયો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુના કે ક્યાંય ઉભા નહીં કે નાચમાં નહીં ઉભા તમે ગઢવી હો ને પર્સનલ તમે છે ને પર્સનલ પકડીને ધોળોમાં જે કાઈ લીગલ થતું હોય ને એક વસ્તુ રામભાઈ હું મારી વાત સાંભળો તમે બોલ ન કરો રામભાઈ 1 મિનિટ મારી વાત સાંભળો તમે બોલી લીધું તમે એમ કીધું મારા 100 વિડીયો મારા જેટલા વિડીયો હોય એટલા તમે વાયરલ ન કરો તો તમને મોગલમાંના સોગન છે સાંભળો બીજી વસ્તુ આપણે સબન લાખ રૂપિયાનો તમે મારા વિડીયો નો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર તમારી વાત નથી કરતો હું તમારા ઋષિ ભારતી જે તમે કહો છો ને એની વાત હું તમને એમ કહું છું ઋષિ ભારતી બાપુનું હજી અહીંયા એના એવા 500 જણા અહીંયા એવિડન્સ છે ઉલીને બોલે એમ છે હું દબીને બેઠો છું અહીંયા રામભાઈ બોલવાના એવિડન્સ નહીં બોલવાના નહીં બધા પાસે પુરાવા હોત છે બાપુ રાજે ગાડીઓ લઈ લઈને ગયા છે ને આખી રાત ફર્યા છે ને એ હોત મારી પાસે હું એમ કહું છું ગાડીઓમાં તો બધા નથી ફરતા હજી હરેક માતાજી ફરે છે મુનાભાઈ સંસારી ફરે સાધુ ફરે ને બાયુ લઈને એમાં ફેર પડે તમે યાર બધું રેવા જો મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને બધું બતાવવાનો છું અમે આવી છીએ રૂબરૂ તમને મળવા મારી વાત સાંભળો છે ને બધું તમને અને તમે છે ને સાધુ છે ને ભાઈ એકવાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને એને એનો કોઈ નાચ ભાઈ નથી હોતી મારો ભાઈ અરે રામભાઈ તમે એને 3 વાર જાતા કર્યા છે તમે કોઈ એને કેમ પૂછતા નથી તમે હું તમને કહો તમે એક પ્રૂફ તો આપો એમ કહો 3 વાર નહીં 25 વાર કે એક વાર જાતા કર્યાનું પ્રૂફ તો દેવું જો કે મોઢે તમે વાત કરો છો પ્રૂફ ની ક્યાં તમે કરો આ તમને કાલ રૂમ ખોલીને બતાડ્યા અહીંથી મોટું કયું પ્રૂફ હોય એ રૂમ કઈ રીતના ખોલેલા પોલીસની ટ્રસ્ટીઓની પોલીસની રૂબરૂમાં રૂમ ખોલ્યા એસીપી સાહેબ હાજર હતા અરે મારી વાત સાંભળો બધું સેટિંગ છે સાહેબ હાજર હતા સેટિંગ કોઈનું નથી કાઈ કોઈ મારી વાત સાંભળજો તમે નકરું બોલા બોલ કરો કાલ રાતના મારું કાઈ સાંભળજો કે તમે બોલો જે કાઈ બોલવાનું બંધ કરો તું બોલું કે નહીં હા બોલો તમે જે રૂમ ખોલી કોનો હતો પેલા મેં ઈ હાલો ઈ રૂમ કોનો હતો કયો તમે જે રૂમ ખોલ્યો હા ઈ રૂમ કોનો હતો માતાજીનો હા તો ઈ માતાજીના રૂમ માંથી બાપુના કપડા નીકળે કે ન નીકળે એને એવું કઈ કર્યું હોય તો
નીકળે તમે એમ કહો, હું તમને એમ કહું, તમે જે કાંઈ જો સાંભળો, મારામાં રેકોર્ડિંગ નથી થતું, કાળુભાઈ, તમે સાંભળો રામભાઈ, તમે રેકોર્ડિંગ કરજો, તમે રેકોર્ડિંગ કરજો, મુનાભાઈ ના લોહીમાં નહીં આવે રેકોર્ડિંગ. હું તમને શું કહું છું, તમે રેકોર્ડિંગ કરીને રાખજો, આ તમારે મને સંભળાવવાનું છે, બરોબર? કે મુનાભાઈ તમે આ બોલ્યા હતા. અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું, અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી. રામભાઈ એક વસ્તુ તમને કહું, રામભાઈ તમારી યારે મુનાભાઈ આપણા જેલના જે સંબંધો હોય ને, જેલની ભાઈબંધી રામભાઈ અને જેલની દુશ્મની બધે તૂટે ને. હું તમને ભાઈ નાના ભાઈ તરીકે માનું, મારા તમારી આપણે જે વાત થતી હોય ને ઈ તમારે મારી યારે વાત કરાય ને તમારે સાચું જણાય. હા પણ તમે રાત ન સુતા બાપુ, 3 વર્ષથી ન સુતા, 3 વર્ષથી એક ધારા અહીંયા તમે મારી યારે અહીંયા આવો, સરખેજ ગામમાં આટો મારો ને મારી પાસે આવવા કરતા સરખેજ ગામના રિપોર્ટ લ્યો જાઓ, દુકાને જઈને રિપોર્ટ લ્યો, હું તમને એમાં બીજું કોત કહેજો જાઓ. અંગત તમે એમ કહો ને કે રામભાઈ બધા આ રીતે આમ છે, તમે સરખેજ ગામના 5 જણા રિપોર્ટ લ્યો ને, હું ક્યાં તમને ના પાડું છું. એ વસ્તુ હાલો, કાંઈ વાંધો નહીં, પણ હું તમને કહું, બાપુ અને માતાજીનો ના ઉતારો હતો, એ કઈ રોજ હોવા નો આવતા. માતાજી રાતે 12 વાગે આવતા ને 5 વાગે વ્યા જતા. મારી પાસે મુનાભાઈ અમુક એવા પુરાવા કેમેરા છે ને રામભાઈ, એના છે ને, સીસીટીવી એના છે ને, અહીંયા છે ને, તમે જોઈ દો ને ભાઈ. હું કામ તમે આ બધું વધારવું નથી. મને ઓલા અહમદ બાપુ નો ફોન આવ્યો કે સાધુ નું છે, વધારતા નહીં, અને દાટો અને દાટવાનું કરો અને વધારાય નહીં. હું કાલનો દાટવાની મહેનત કરું છું. આજે તમારો ફોન આવ્યો, મારામાં તમારી પેલા અમારા ગઢવીના 2 ના ફોન આવી ગયા, યોગેશભાઈ બોક્સન આવી ગયા, અહમદ બાપુ નો આવી ગયો કે રામ આ સાધુ નું છે ને આપણે દાટવાનું છે, આ વધારવાનું નથી, આમાં બધાની આબરૂ ભેગી હોય કે. પણ હવે બધું તમે બાપુ નું બાળી મૂક્યું છે, જે ખરેખર નહોતું એ તમે બાપુ ને ઓલું ચડાવી દીધું, ભાઈ આ બાપુ નું છે, ધોયેલી છે. અને કીર્તિ જો હરિયાણા બાપુની સેવક હોય, સાંભળો મુનાભાઈ, કોઈ સમયમાં આ સમયમાં કોઈ દૂધે ધોયેલા નથી. આપણે તો દૂધે ધોયેલા નથી. કાળુભાઈ, ભાઈ રામભાઈ, આપણે મુનાભાઈ મારી વાત સાંભળો મુનાભાઈ, આપણે હાંસમાં જ વી ગયા, એમાં જ વાહે છવી, આ બધા આપણો લાભ લે છે, બાકી બીજું કઈ છે નહીં. જયારે કોળી સમાજ ની વાત હતી ત્યારે બાપુ એ આવીને એમ કીધું, ટિકિટ માંગી કે હું કોળી સમાજ માંથી આવું છું. ભાઈ તમે એમ કેમ ન કીધું, ભાઈ હું ભારતીય આશ્રમ ના એક સંત છું, મને તમે ટિકિટ આપો. બહુ સાચી વાત છે, ખોટી વાત છે? ભાવનગર ની અંદર મારી વાત સાંભળો મુનાભાઈ, આ બધી વાતો ની વાત છે ને, તમે હવે તમને આ મૌખિક તમને બધા હિસાબ આપું. ભાવનગર ની અંદર જયારે બાપુ આવીને મીટિંગ કરી, કોળી સમાજ ની સામે કોળી સમાજ ને નહીં ઉભું રહે, આવી વાત થઈ હતી. તો બાપુ બોટાદ માં હું કામ પતો ઠોકાવા ઉભા રહ્યા ભાઈ? પરવીન ને ઓળખો તમે? પરવીન ઉગામેડી, ઈ જે કઈ હોય હું નથી ઓળખતો, પણ મેં હું તમને જે કહું છું એ વાત તમે મગજમાં લ્યો. બીજું, બાપુ ને હરિહરાનંદ બાપુ એ 10 વાર કીધું કે ભાઈ તું આ બાઈન કાઢી મૂક, હોનાનો છો. બાપુ ને વધારે અતિ પ્રિય શિષ્ય હોય તો ઋષિ ભારતી છે, હરિહરાનંદ ભારતી બાપુ ને. બરાબર, સાંભળો, એની હાટુથી બાપુ એ વિશ્વંભર ભારતી બાપુ ને યારે 2 વાર સામેથી બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી આને લઈ આવ્યા છે. તમે પૂછો તો તમે એમ કેમ બાપુની ભેર નથી તાણતા અત્યારે? અને બાપુની ઉંમર અત્યારે 60-70 વર્ષની છે. આ મોટો આશ્રમ છે, હરિહરાનંદ બાપુની ઉંમર 70 વર્ષની છે, કઈ નાના નથી, 35 વર્ષ. હવે હકીકત ભારતીય આશ્રમ બનાવનાર વ્યક્તિ જે છે અવંતિકા ભારતી બાપુ છે, એના શિષ્ય વિશ્વંભર ભારતી બાપુ છે, એના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુ છે. તો આશ્રમનું મેનેજમેન્ટ છે. તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમમાં આવો, 1 વ્યક્તિ 2 વ્યક્તિ તમે આવો, હું તમને આખા આશ્રમમાં બતાડું, બાપુના નામનો ફોટો નથી ક્યાંય. તમે ભલામણ તમારા ગુરુની કોઈ ઇજ્જત નથી કરતા, તમે તમારા ગુરુને ક્યાંય માનતા નથી, તમે તમારા ગુરુને બેફામ ગાળ્યું જોશો, તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ ગાળ્યું જોશો, એક તંત્ર એકશાહી તંત્ર હાંકો છો, 4 બાઉન્સરો રાખો, શું ભાઈ જરૂર છે? બાપુ અહીંયા મહિને 1 વાર આવ્યા હોય તો બાપુને હાઈ ક્લાસ એક રૂમમાં હાઈ ક્લાસ હાંચવીને ખવડાવી પીવડાવીને આનંદ કરાવીને બીજા દી મોકલી દો. તો આને ક્યાં કઈ હારે લઈ જવું છે? કોઈ જગ્યાએ જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા, નર્મદા માંથી કઈ નથી લેતા, સરખેજ માંથી કઈ નથી લેતા. બાપુ એનો પર્સનલ ખર્ચો એના સેવકો માંથી કાઢે છે. ભાઈ તમે કોઈ એ વાત તો સમજતા જ નથી. અત્યારે ઋષિ ભારતીએ બધાને એવું કીધું કે હું કોળી સમાજ માંથી આવું છું, મને આ વિરોધ કરે છે. બાપુની પાસે બીજા 4 શિષ્યો કોળી સમાજના છે, તમને ન ખબર હોય હું કહી દઉં. કેમ બાપુ એનો વિરોધ નથી કરતા? ભાઈ એની હાટુથી બાપુ એક જણાએ એને બાજ્યા હતા અને અપહરણ કરીને લઈ ગયા હતા. તો બાપુએ મને ફોન કર્યો હતો, મારા શિષ્યનું આ રીતે આમ થાય છે, તું મને કે એની વ્યવસ્થા હરખી કરાવી દે. મેં કરાવેલી છે. સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ. આને ને ગઢવી ને કોળી ને ભરવાડ ને કઈ હોતું નથી. સાધુ મારો ભાઈ મુનાભાઈ જે બને ને એને સાધુ પછી સાધુ હોય, એને સમાજ ને કોઈ લેવા દેવા નથી હોતો. 1 મિનિટ સાંભળો, તમે જેટલા ધર્મમાં ઉતરેલા છે ને એટલો હું ધર્મમાં પુરાવેલો છું. 45 વર્ષથી તમારું નામ તમારા મોઢામાંથી આવા રામભાઈ ઉપર શબ્દો જ ન નીકળે. પેલા તમે યાર એમ બોલ્યા નહીં નાગા જોઈ તો યાર મેં કીધું આવા જેલ કાપેલા નાગા હોય મેં કીધું. હા
સમજાણું? આપણે બધા એક હરખા એક વાણના ખેલાડીઓ છે. હું કહું અને ખાલી ને ખાલી મારા ગુરુજીને આયા માનદ સેવા, મારો અહીંયા પગાર નથી મેનેજરમાં, મારા ગુરુએ મને ચોકીદાર નું કીધું હોત ને તો હું અહીં ચોકીદાર તરીકે નોકરી કરત. હું ચોકીદાર નો મેનેજર નો માણસ, તમને બધી ખબર જ છે કે રામભાઈ હું છે, તમને નથી ખબર? હું તમે મેનેજર કે ચોકીદાર ક્યાં રેવી ન રેવી, પણ આપણા ગુરુ આપણને કે ભાઈ સંપલ ઉપાડવામાં રહેવાનું, તોય આપણે રેવી. હા એમ. એટલે તમે આખો વિષય છે ને અત્યારે તમારી ઉપર જ ખંભા પર બંદૂક ફૂટે છે અને ડાયવર્ટ થાય છે, એવું કઈ છે નહીં. હું એમ કહું જે છે આવડો આ છે. કાલે આપણે રાતે વાત થઈ, તેમ કીધું મુનાભાઈ તમે રાજકારણ માણો. હું તમને મારી પર્સનલી કહાની કહું, કોઈ મોઢે ન કહેવાય, તમને કહેવાય ભાઈબંધ તરીકે સાંભળો. આપણે જેલ કાપેલી છે, ભાઈ તરીકે રેલા છે. સાંભળો, 40 વર્ષથી મારા ઘરે છે ને અખંડ જોત જગે છે. તમે ગમે શેરનાથ બાપુ મારા ઘરે પધરામણી કરેલી છે, એટલે સમજો તમે. શેરનાથ બાપુ કોઈના ઘરે જાય? હવે તમે મારી વાત સાંભળો. તમે શેરનાથ બાપુ ના સંપર્કમાં છો ને? એને તમે પૂછી લ્યો, એને કે હકીકત બાપુ કોનો વાંક છે. હમણાં ઘાટવડ વાળા બાપુ નો જે ઇસ્યુ થયો હતો ને અહીંયા ભાવનગર, મારી વાત તમે સાંભળો. તમે શેરનાથ બાપુ ને એકને પૂછી લ્યો. બીજું મહાદેવગીરી બાપુ છે, એને પૂછી લ્યો. મહાદેવગીરી અવધૂત આશ્રમ એને પૂછી લ્યો. પછી એક આપણે ઓલા ક્યાં બાપુ છે, ઓલા શું નામ છે, એક ચકાચક બાપુ છે. ચકાચક બાપુ છે ને, ચકાચક બાપુ અમૃતગીરી દરબાર નું દૂધ છે, એને તમે પૂછી લ્યો. પછી એક મહેશગીરી જુનાગઢ ના જે આપણે ઉપર પગલામાં બે છે, એને પૂછી લ્યો. મુક્તાનંદ બાપુ ને તમે પૂછી લ્યો. આ બધાને તમે પૂછી લ્યો. બીજું, તમે અમદાવાદ ની અંદર સરખેજમાં મુનાભાઈ આવો. સરખેજમાં હું તમને અહીંના 5 માણસો કોર્પોરેટર થી માંડી, ભરવાડ સમાજ છે, બધા સમાજ છે, હું એની યાર તમને બેહાડું. તમે એની યાર વાત કરો. તમે સીધા ટેકડો મારો. બાપુને આ કઈ લઈને નથી જવાનું, સમજો. બાપુની પાસે આવા 4 આશ્રમો છે ઉડાવડા. કોઈ આશ્રમ ની મિલકત આરે કોઈ લેવા દે નથી. ખાલી ને ખાલી આનો વહીવટ ખરાબ છો, અંદર કોઈને આવવાની એન્ટ્રી નહીં. આવ એટલે આવ એકશાહી તંત્ર. એટલે બાપુને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી. એના કારણે આ કામ બાપુએ વહીવટ હાથમાં લીધો છે. બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આઈના છે, એને કોઈ લેવા દેવા જ નથી. બીજું સમજો, બરોબર સમજાણું? એટલે તમે આખો વિષય છે ને પેલા જાણી લો. આમાં શું થાય, આમાં આઈનો અત્યારે આખા સરખેજ માંથી તમે ઘરે જઈને પૂછ્યા જાવ. કોઈ એમ કે ને કે ભાઈ ના ઋષિ ભારતી બાપુ સારા હતા ને સાચા હતા, તો મને કહેજો. કાંઈ વાંધો નહીં. હું છે ને તમને ફોન કરીને પરમ દિવસે આવું છું મળવા. કાંઈ વાંધો નહીં. તમે કાળુભાઈ આવી છું, બરોબર? 5 જણા આવો. હા, તમે તાર 5 જણા આવો. તમે અહીંથી જાણો અને સીસીટીવી ફૂટેજ અમને ખાસ બતાવજો એટલે અમને ખબર પડે. સીસીટીવી ફૂટેજ જે છે ને એ હમણાં હું ઓલાને બોલાવીને લાગે તો હું પેન ડ્રાઈવ બનાવીને તમને હું મોકલી દઈશ. ઓકે હાલો. હમણાં હું કહી દઉં છું, કારણ કે એને તો ડિલેટ નહીં મારી દીધું હોય તો, કારણ કે અમે ડિલેટ નથી માર્યું. કાંઈ વાંધો નહીં. તો પછી સાંભળો. હા બસ એમ. એને ફોન થી કઈ લાગે નહીં. હા તો બસ તો રેડી. તો તમે સમય નો જ આવે દેતા ફૂટેજ. હા હમણાં હું બધી સીસીટીવી ફૂટેજ કઢાવું છું મહિનાથીના. અને તમારામાં હું નખાવું છું. ઓકે ભૂલતા નહીં. બરોબર. અમારી તરફથી હવે છે ને જે દબાણેલું છે ને દબાણે રાખવાનું છે, અમારે ખોલવાનું નથી. ત્યાંથી જે કઈ હોય ને બધાને કહેજો ભાઈ સાના મના બેસી જાવ, મારા રામભાઈ વાત ચાલુ છે. વાંધો નહીં. બરોબર. એટલે લાંબો વિષય. આમાં શું થાય છે, મીડિયા લાભ લે છે. તમારે ત્યાંથી પ્રશ્ન આવે છે, એનો જવાબ અમે આપી શકીએ. અમે જે જવાબ આપીએ એનો પ્રશ્નનો જવાબ ઈ આપે, એટલે અહીંયા આવે એટલે અહીંથી પાછું રિબાઉન્સ થઈને અમે એનો પાછો જવાબ આપી. અને જે સત્ય છે ને મુનાભાઈ, એ સત્ય છે, એ દાબી દેવામાં બહુ સારું છે, જેથી કરીને આગળ બીજી કોઈ તકલીફ ન થાય. કારણ કે હકીકત પરિસ્થિતિ બહુ ખરાબ છે. કાંઈ વાંધો નહીં. હું પરમ દિવસે 2 દિવસમાં એ બધાને 5 જણા ભેગા કરી અમારા સમાજના આગેવાનો આવી છે. પાકું, વાંધો નહીં. અને કાંઈ જે બોલી માફા માફી. તો મિત્રો વિડીયો જોયો ને અને રેકોર્ડિંગ પણ સાંભળ્યું ને, તો ખરેખર મિત્રો આમાં હતા એક હતા રામભાઈ ગઢવી, જે ભારતીય આશ્રમના મેનેજર છે, અને બીજા હતા એક કોળી સમાજના આગેવાન મુનાભાઈ ચોરઠ. તો આ બંને વચ્ચે વિવાદ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. કારણ કે જે ભારતી બાપુ આશ્રમમાં જે વિવાદ હતો, જે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુને લઈ જે વિવાદ સર્જાણો, તેને લઈ અને ઘણા બધા તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.